દૂર કોલંબિયાની મેગ્ડાલે નદીના પટમાં એક મોટું સંકટ તોડાઈ રહ્યું છે. 80 નિર્દોષ હિપ્પો જેમના પર મૃત્યુનો આદેશ આપવામાં આવ્યો છે. પણ હજારો કિલોમીટર દૂર ભારતથી એક એવી હાકલ ઉઠી છે ને જે આ અબોલ જીવો માટે આશાનું કિરણ બની છે. વનતારાના સ્થાપક અનંત અંબાણીએ કોલંબિયા સરકારને આ 80 હિપ્પોના જીવન બચાવવા માટે એક ઐતિહાસિક અપીલ કરી છે. કોલંબિયામાં આ પ્રજાતિને આક્રમક માની તેમને મારી નાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ અનંત અંબાણીએ પત્ર લખી જણાવ્યું કે આ પ્રાણીઓએ પોતે પોતાનું જન્મસ્થળ પસંદ નથી કર્યું અને આ પરિસ્થિતિ માટે તેઓ જવાબદાર નથી. તાજેતરમાં જ ગ્લોબલ હ્યુમન એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન અનંત અંબાણીએ માનવતાનો પરિચય આપતા કહ્યું કે જો આપણી પાસે ક્ષમતા હોય તો આ જીવોને બચાવવાની આપણી નૈતિક જવાબદારી છે. વનતારા માત્ર આશ્વાસન નથી આપતું પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઉકેલ રજૂ કરે છે. જામનગરના વનતારામાં આ હિપ્પો માટે આજીવન આશ્રયની ઓફર કરવામાં આવી છે. શું છે વનતારાનો પ્લાન? વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણીઓને સુરક્ષિત પકડવા, ઇન્ટરનેશનલ બાયોસિક્યુરિટી પ્રોટોકોલ સાથે વિમાન માર્ગે સ્થળાંતર અને જામનગરમાં તેમના કુદરતી વાતાવરણ જેવું જ આધુનિક આવાસ. આ બધો જ ખર્ચ અને નિષ્ણાતોની ટીમ વનતારા પૂરી પાડશે, જેથી કોલંબિયાના સ્થાનિક સમુદાયો પણ સુરક્ષિત રહે અને ઇકોસિસ્ટમ પણ જળવાય. ગુજરાતનું વનતારા આજે વિશ્વનું સૌથી મોટું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટર છે. અનંત અંબાણીના નેતૃત્વમાં અહીં હાથીઓ, સિંહ અને અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓને નવું જીવન મળ્યું છે. આ હિપ્પો બચાવવાની પહેલ એ વાતની સાબિતી છે કે ભારત હવે વન્યજીવ સંરક્ષણમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. અનંત અંબાણીએ સ્પષ્ટ કર્યું છે કે કરુણા અને જાહેર સુરક્ષા એ પરસ્પર વિરોધી નથી, પણ વિજ્ઞાનના સહારે બંનેને સાચવી શકાય છે. હાલ વનતારાએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે જ્યાં સુધી આ પ્રસ્તાવનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી હિપ્પોને મારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે. શું 80 જીવોને મોતના મુખમાંથી બચાવીને જામનગર લવાશે? આખી દુનિયાની નજર ત્યારે સેલ્યુટ છે અનંત અંબાણીની આ અદ્ભુત સંવેદનશીલતાને. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.